નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આજે ગુજરાતમાં ભૂકંપ ઠંડીમાં 100 લોકોના મોત પરિક્રમા બંધ લોકો ગુસ્સે દરેક લોકોને ખાસ ચેતવણી કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય ભારતનો નવો ટેક્સી યુગ શરૂ કલેક્ટર 1500 કરોડના કૌભાંડમાં ખેડૂતોના ખાતરનું કાળા બજાર ગુજરાત સરકાર સામે લાખ ડિલિવરી સેવાઓ હવે બંધ મહિલાની સુરક્ષામાં વધારો સોના ચાંદીના ભાવમાં વધારો ભારતીય સેનાનો મોટો નિર્ણય દેવા માફી નહીં તો ઉગ્ર આંદોલન 2026માં કંઈક નવા જૂની તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં ભૂકંપનો આંચકો મિત્રો ગુજરાતના કચ્છની અંદર આજે વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે મિત્રો રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 4.4 ની માપવામાં આવી છે અને મિત્રો સવારે 4 વાગ્યે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને મિત્રો દરેક લોકો ઘરની બહાર દોડીને આવી ગયા હતા જો કે મિત્રો કોઈ પણ જાનહાનિ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા નથી અને મિત્રો કોઈ પણ જાતનું અત્યારે નુકસાન થયું નથી પરંતુ મિત્રો તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને મિત્રો આ મહિનાની અંદર ગુજરાતમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા છે તેવું અત્યારે સમાચાર પત્રોના આધારે જાણવા મળ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાંથી ઠંડીને કારણે 100 લોકોના મોત થયા છે મિત્રો ગુજરાતમાં ભારે ઠંડીને પગલે આજે અમદાવાદમાંથી 100 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે મિત્રો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઠંડીને કારણે 100 લોકોના મોત થયા છે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે મિત્રો છેલ્લા 7 દિવસની અંદર 100 થી વધુ લોકોના મોત નીપજ્યા છે જ્યારે મિત્રો આજે 500 થી વધુ દર્દીઓ દાખલ છે મિત્રો નિષ્ણાંતોના મતે શિયાળા નસો સંકોચવાના કારણે તેમના મોત થઈ રહ્યા છે મિત્રો શરીરની અંદર બ્લડનું જોખમ અત્યારે વધી રહ્યું છે અને તેમજ મિત્રો અત્યારે સાચવેત રહેવાના ભાગરૂપે તબીબીની છાતી કે પેટમાં દુખાવો થતો હોય તો મિત્રો તેને નજરઅંદાજ ન કરવો મિત્રો તાત્કાલિક સારવાર લેવા માટે અત્યારે સલાહ આપવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગિરનારની લીલી પરિક્રમા બંધ પર લોકો ગુસ્સે થયા છે મિત્રો જૂનાગઢમાં કમોસમી વરસાદને લીધે સ્થગિત થયેલી ગિરનારની લીલી પરિક્રમા બાબતે એક નવો વિવાદ છેડાયો છે મિત્રો વન વિભાગ દ્વારા એક ચોક્કસ સમુદાયને મંજૂરી આપતા સનાતન ધર્મના સાધુ સંતોએ રોષ વ્યક્ત કર્યો છે મિત્રો વૈષ્ણવ વિરક્ત મંડળના સંતોષી પોષી પુનવ 3 જાન્યુઆરી 2026ના રોજ તમામ ભાવિ ભક્તો માટે પરિક્રમા ફરી શરૂ કરવા માટે સરકાર પાસે મંજૂરી મંગાઈ છે મિત્રો ભેદભાવ દૂર કરી પરંપરા જાળવવા માટે અત્યારે સરકારને મોટી જાહેરાત કરવા માંગ ઉઠી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે દરેક લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે મિત્રો જો તમે પણ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક આ કામ નહીં કર્યું તો મિત્રો તમને દંડ થશે અને મિત્રો હજુ સુધી તમે પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો મિત્રો તાત્કાલિક તમે કરાવી લેજો મિત્રો આની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 છે અને મિત્રો આ તારીખ પછી લિંક ન કરાવ્યું હોય તો મિત્રો 1000 રૂપિયા સુધીનો દંડ તમને થઈ શકે છે મિત્રો દંડ ઓનલાઈન ચૂકવ્યા પછી લિંકિંગ પૂર્ણ થશે અને મિત્રો દંડ ન ચૂકવાય તો મિત્રો પાન કાર્ડ નિષ્ક્રિય સાબિત થઈ શકે છે જો કે મિત્રો ચેક કરાવવા માંગતા હો તો મિત્રો તમારું પાન કાર્ડ પહેલેથી જ લિંક થયેલ છે કે નહીં તો મિત્રો આવકવેરા વેબસાઇટ પર જાઓ અને લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો અને મિત્રો ત્યાં તમારું સ્ટેટસ ચેક કરી લો મિત્રો જો લિંક છે તો મિત્રો સારી વાત છે અને મિત્રો જો લિંક નથી તો મિત્રો લિંક કરાવી લેજો નહીં તો મિત્રો 1000 રૂપિયાનો દંડ તમને મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે મિત્રો કેન્દ્ર સરકારે અરવલ્લી પર્વતમાળાના રક્ષણ માટે એક મોટું પગલું ભર્યું છે મિત્રો સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે અરવલ્લી ક્ષેત્રમાં કોઈ પણ નવી ખાણકામ લીઝ આપવામાં આવશે નહીં મિત્રો આ પ્રતિબંધ ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લી શ્રેણીમાં સમાન રીતે લાગુ થશે અને મિત્રો આનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર અને અનિયંત્રિત ખાણકામને સંપૂર્ણપણે બંધ કરવાનો છે અને મિત્રો અરવલ્લી પ્રદેશોને ટકાઉ ભૂમિ સ્વરૂપ રીતે સાચવવાનો છે
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારતનો નવો ટેક્સી યુગ. મિત્રો કેન્દ્ર સરકાર આગામી સમયમાં નવી કોઓપરેટિવ ભારત ટેક્સી લોન્ચ કરશે એવી જાહેરાત મિત્રો ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કરી છે. મિત્રો આ સેવામાં ડ્રાઈવરોને ખર્ચ બાદ 100% નફો ફાયદા પ્રમાણે મળવાપાત્ર થશે અને મિત્રો તેને ટેક્સી ચાલકો માટે વધુ આવક અને સારા કામની તક તરીકે બનાવવામાં આવશે. મિત્રો આ સર્વિસ હેઠળ યાત્રીઓને સસ્તી અને વિશ્વસનીય રાઇડ્સ મળશે અને મિત્રો તેમજ ડ્રાઈવરોને પણ અન્ય લાભો પ્રાપ્ત થશે તેવું અત્યારે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના કલેક્ટર 1500 કરોડના કૌભાંડમાં. મિત્રો સુરેન્દ્રનગરમાં 1500 કરોડના કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મિત્રો ઈડીના દરોડા બાદ કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી કરાઈ છે અને મિત્રો જીએડીને હવાલે કરાયા છે. મિત્રો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના બેડરૂમમાંથી 67.50 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા હતા અને મિત્રો વાધાજનક દસ્તાવેજો સાથે મળી આવતા તેમની મિત્રો ધરપકડ કરાઈ છે. મિત્રો કોર્ટે આરોપી 1 જાન્યુઆરી 2026 સુધીના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે અને મિત્રો કલેક્ટરનો વધારાનો ચાર્જ ડીડીઓને સોંપવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતરની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. મિત્રો બનાસકાંઠાના અંબાજીમાં ખાતરની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. મિત્રો પોલીસે ખાનગી ગોડાઉનમાંથી 60 કટ્ટા યુરિયા ઝડપી પાડ્યું છે જેની મિત્રો બાઇક અને રિક્ષા દ્વારા હેરાફેરી થતી હતી. મિત્રો એક તરફ ખેડૂતો ખાતર માટે લાઇનમાં ઊભા રહે છે ત્યારે મિત્રો આ કારોબાર સામે આવ્યો છે. મિત્રો સંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ખાતરની અછત અને કાળાબજારીને રોકવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને મિત્રો હાલ ખેતીવાડી વિભાગે આ મામલે તપાસ તેજ કરી દીધી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાત સરકાર સામે લાલ આંખ થઈ છે. મિત્રો ગુજરાતમાં કરોડોના બજેટ રજૂ થાય છે ત્યારે મિત્રો 3.21 લાખ આદિવાસી બાળકો અત્યારે કુપોષિત છે. મિત્રો કેન્દ્રના રિપોર્ટ મુજબ 5 વર્ષથી ઓછી વયના બાળકો 1,71,570 બાળકોનું ઓછું વજન અને મિત્રો 37,695 બાળકો ઓછી ઊંચાઈ ધરાવે છે. મિત્રો આદિવાસી વિસ્તારમાં 78% મહિલાઓ એનિમિયાથી પીડિત છે અને મિત્રો વિક્ષેપોનો આરોપ છે કે ભ્રષ્ટાચારને કારણે યોજનાનો લાભ છેવાડાના બાળકો સુધી પહોંચતો નથી. મિત્રો પરિણામે રાજ્યમાં કુપોષણની સમસ્યા હજુ વિકટ બની રહી છે અને મિત્રો હજુ વિકટ ન બને તે માટે કેન્દ્ર સરકાર સામે અત્યારે રજૂઆત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ડિલિવરી સેવાઓ હવે બંધ થશે. મિત્રો દેશમાં સ્વિગી, ઝોમેટો અને એમેઝોન જેવા પ્લેટફોર્મ ગીક્સ વિકસે 25 થી 31 ડિસેમ્બર હડતાલનું આયોજન કર્યું છે. મિત્રો ઘટતી આવક અને લાંબા કલાકો સુધી સુરક્ષાના અભાવે લાખો ડિલિવરી પોઈન્ટ્સના આંદોલનમાં આ જોડાશે અને મિત્રો તેઓની મુખ્ય માંગણીઓમાં પારદર્શક પેમેન્ટ, 10 મિનિટની અંદર ડિલિવરી સેવાઓનો અંત અને મિત્રો સોશિયલ સિક્યોરિટીનો સમાવેશ થાય છે. મિત્રો તહેવારોના સમયે હડતાલ પરથી મેટ્રો શહેરમાં ઓનલાઈન ડિલિવરી સેવાઓ ખોરવાઈ છે અને મિત્રો હજુ પણ વધુ ખોરવાય તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અત્યારે મહિલાઓની સુરક્ષામાં વધારો થયો છે. મિત્રો સરકારે ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. મિત્રો એ મુજબ હવે મહિલા પેસેન્જર સુરક્ષા માટે મહિલા ડ્રાઈવર પસંદ કરી શકશે. મિત્રો મુસાફરો ટ્રીપ બાદ ડ્રાઈવરોને ટ્રીપ આપી શકશે અને જે સીધી મિત્રો ડ્રાઈવરના ખાતામાં જશે અને મિત્રો કંપનીઓએ ફરજિયાતપણે અપડેટ કરવી પડશે અને જો મિત્રો નિયમોનું પાલન કરવા નહીં આવે તો મિત્રો કંપનીઓનું લાયસન્સ સસ્પેન્ડ કરવા અથવા તો મિત્રો રદ કરવાની જોગવાઈ પણ અત્યારે સરકાર દ્વારા કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. મિત્રો આજે સોનાએ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. મિત્રો સોના ચાંદીના ભાવમાં આજે ધરખમ વધારો થયો છે. મિત્રો આ વર્ષે સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે અને મિત્રો જેને કારણે આ ક્રિસમસ ગયા વર્ષ કરતા વધુ આકર્ષક બન્યો છે. મિત્રો આજે MCX પર સોનાના ભાવ ગયા વર્ષે 76,748 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો અને મિત્રો આજે સોનાનો ભાવ
MCX પર 80% વધીને 1,38,097 રૂપિયાએ આવી ગયો છે। મિત્રો હવે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવની અંદર ₹5,000 નો ઉછાળો આવ્યો છે અને સાથે મિત્રો આજે 1 કિલો ચાંદીની વાત કરીએ તો મિત્રો આજે 1 કિલો ચાંદીનો ભાવ છે 2,25,000 રૂપિયા અત્યારે ચાંદી પહોંચી ગઈ છે। મિત્રો રોકાણકારોની અપેક્ષા છે કે હજી મિત્રો આની અંદર ટ્રેન્ડ જોવા મળી શકે છે અને મિત્રો હજી પણ ભાવ વધારો થશે તેવું અત્યારે રોકાણકારોનું જણાવવું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ભારતીય સેનાએ એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો ભારતીય સેનાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના નિયમમાં ફેરફાર કર્યો છે। મિત્રો નવા નિર્દેશો મુજબ સૈનિકો અને અધિકારીઓ હવે મળતી માહિતી માટે ઇન્સ્ટાગ્રામ કે એક્સ જેવા પ્લેટફોર્મ પર કન્ટેન્ટ જોઈ શકશે નહીં, પરંતુ મિત્રો લાઇક, શેર અને કોમેન્ટ પણ કરી શકશે નહીં। મિત્રો સેનાના ઉપપ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ સુરક્ષા અને શિસ્ત જાળવવા માટે આ એક મોટો નિર્ણય લીધો છે અને મિત્રો ફેક ન્યૂઝ જણાય તો મિત્રો જવાનોએ તુરંત વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવાની રહેશે તેવો મોટો નિયમ અત્યારે બનાવવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના દેવા માફી નહીં થાય તો મિત્રો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। મિત્રો સરકાર ખેડૂતો માટે નવી ને નવી ગાઈડલાઈનો બહાર પાડતી હોય છે ત્યારે મિત્રો અત્યારે ખેડૂતો લાખોના દેવામાં ફસાઈ ચૂક્યા છે। મિત્રો અત્યારે ખેડૂતો એવો દાવો કરી રહ્યા છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે નહીં તો મિત્રો ખેડૂતો 2026ની અંદર ઉગ્ર આંદોલન કરશે તેવું અત્યારે ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે। મિત્રો અત્યારે ખેડૂતોના લાખોની અંદર દેવા થઈ ગયા છે અને મિત્રો સરકાર મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે। મિત્રો તો સરકાર ખેડૂતો સામે કેમ નથી જોઈ રહી? અત્યારે ખેડૂતોની એવી માંગ છે કે મિત્રો 2026ની અંદર ખેડૂતના દેવા માફી થાય અને જો નહીં થાય તો મિત્રો 2026ની અંદર ખેડૂતો આંદોલન પર ઉતરશે તેવું અત્યારે ખેડૂત ભાઈઓ જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં કંઈક નવા જૂની થવાની છે। મિત્રો જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો પ્રતિબંધિત સંગઠન લશ્કરોએ તાઇબાના સક્રિય આતંકવાદી અને લતીફ ભટ્ટની બાતમી મળતા સેના, પોલીસ અને CRPF સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે। મિત્રો સુરક્ષાના ભાગરૂપે અનંતનાગના અને કાઈબાજી વિસ્તારને સંપૂર્ણપણે કોર્ડન કરી દેવામાં આવ્યા છે। મિત્રો આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મિત્રો 2026 પહેલા મોટી ઘટના બનશે તેવું અત્યારે લાગી રહ્યું છે। મિત્રો તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।